ભાજપના કાર્યકર્તાઓ હવે કામ અસામાજિક તત્વોવાળું કરી રહ્યા છે। આમ તો આપણે અનેકવાર સાંભળીએ છીએ કે ગુજરાતમાં કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ હવે ભાજપના કાર્યકર્તાઓ જ ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો બની ગયા છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને સ્વાભાવિક વાત છે કે કોઈ નેતાની ટિકિટ કપાય એટલે એને દુઃખ પણ થાય, પરંતુ બોટાદમાંથી કંઈક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ભાજપના કાર્યકર્તાઓ હવે પથ્થરમારા ઉપર આવી ગયા છે અને બોટાદનું જે જિલ્લા કાર્યાલય છે એની નીચે જ ભાજપના જે શહેર પ્રમુખ છે એમની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો। એક બીજા જે ભાજપના કાર્યકર્તા છે ઈજાગ્રસ્ત પણ થયા છે, પરંતુ અહીંયા ચર્ચા એ કરવી છે કે ભાઈ ટિકિટ કપાઈ તો કપાઈ, પરંતુ આ ભાજપના કાર્યકર્તાઓ અસામાજિક તત્વો જેવું કેમ વર્તન કરી રહ્યા છે। વાત કંઈક એવી છે કે તમારી ટિકિટ કપાય એટલે સ્વાભાવિક છે કે તમને દુઃખ થાય, પરંતુ દુઃખ થાય એનાથી પણ વિશેષ આવું વર્તન કરવું એ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ઉપર પણ સવાલો ઊભા કરી રહ્યા છે। સૌપ્રથમ ભાજપના પ્રમુખ દ્વારા શું કહેવામાં આવ્યું છે અને બીજા દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ નજર કરીએ। કિરીટ પાટીવાળા, બોટાદ શહેર ભાજપ પ્રમુખ। કિરીટભાઈ, ખાસ કરીને તમારી ઉપર હુમલાની એક વાત છે, શું સમગ્ર ઘટના શું છે? એમાં આજે બોટાદ નગરપાલિકામાં જે ઉમેદવારી કરવા માટેનો છેલ્લો દિવસ હતો, જે અમે એક જગ્યાએથી અમારી કાર્યાલયથી દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પરિપૂર્ણ થાય એની ચકાસણી કરી અને અમે આગળ કાર્યવાહી કરતા હતા અને ઉમેદવારી કરવા માટે ફોર્મ અમે ઉમેદવારોને જમા કરવા માટે કહેતા। તો જે ફોર્મની પૂર્ણ જે થઈ ગયા જમા કરવા માટે, તો અમે ત્યાંથી અમે પ્રાંત સાહેબ પાસે અમે જવા નીકળતા કે કેટલા ફોર્મ જમા થયા એનું માહિતી લેવા માટે। તો બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય નીચે ભૂપતભાઈ ચૌહાણ કરીને એક હતા શખ્સ, તો એમના દીકરાની જે ઉમેદવારી એમને નોંધાવી હતી, પણ એમના દીકરાની ઉમેદવારીનું જે નામ છે પાર્લામેન્ટરી બોર્ડે મંજૂર કર્યું નથી। તો એમની એવી ફરિયાદ હતી કે મારા દીકરાનું નામ ઉમેદવારીમાં તમે નોંધાવો અને તમારી જવાબદારીમાં આવે છે, પણ આ જે છે એ પાર્ટીની સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા હોય છે। તો જે મારા હાથ પણ બંધાયેલા હોય છે, હું કોઈને ચાહું તો પણ એની અંદર સમાવેશ નથી કરી શકતો અને ચાહું તો કોઈને કાઢી પણ નથી શકતો। તો આવી પ્રક્રિયાની અંદર તો એને એના છોકરાની દાવેદારી મજબૂત થાય અને એનું જ નક્કી થાય એ પ્રમાણેની એની મને ટોર્ચર કર્યું અને એવું કહેવામાં આવ્યું કે મારો છોકરો નહીં આવે તો હું આ ફરિયાદ દાખલ કરીશ અને તમારી ઉપર હું ગમે તે પ્રમાણે ફરિયાદ કરીશ। એટલે મારી ઉપર એમને વાણીવિલાસ અભદ્ર ભાષામાં કર્યો અને મારી ઉપર હુમલો પણ કર્યો, પણ એ હુમલાથી બચવા માટે હું ખસી ગયો। તો મારી સાથે મારા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ આઈટી સેલના યુવા મોરચાના બધા કાર્યકર્તાઓ હતા, તો એને પણ પગ ઉપર થોડુંક ઈજા થઈ છે અને એમને વાગ્યું છે। શેનો કોઈ હુમલો? એને બેલા અને પથ્થર અને ઈંટ જેવા જે ટુકડા પીડ્યા હતા એ લઈને અને હુમલો કરવામાં આવ્યો। પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી? હા, આ પોલીસ સ્ટેશને અમે અત્યારે સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમે ભારતીય જનતા પાર્ટીના જવાબદાર વ્યક્તિ તરીકે જે મારી જવાબદારી છે શહેર પ્રમુખ તરીકેની, તો આ મારી ઉપર જો હુમલો થાય તો સામાન્ય કાર્યકરને, સામાન્ય માણસો ઉપર પણ હુમલો થાય તો આમાં સલામતી જેવું કાંઈ રહે નહીં। એની માટે થઈને આપ કડક પગલાં ભરી અને આવા જે ગુનેગારો છે એને ચમત્કાર મળે અને એને એવું થાય, અહેસાસ થાય કે આ પ્રમાણેનું કોઈ સાથે આપણે કૃત્ય કરવું નહીં। હવે વાત કંઈક એવી છે કે બોટાદ શહેર જે ભાજપ પ્રમુખ છે કિરીટ પાટીવાળા અને ભાજપના આગેવાન ભૂપતભાઈ ચૌહાણ દ્વારા જે ટિકિટ મામલે બોલાચાલી થઈ અને ત્યારબાદ પથ્થર વડે હુમલો પણ કરવામાં આવ્યો। હુમલામાં જે ભાજપ પ્રમુખનો બચાવ તો થયો છે, પરંતુ એક કાર્યકરને પગમાં ઈજાઓ પહોંચી છે। ભૂપતભાઈ ચૌહાણના પુત્રને ટિકિટ નહીં મળતા ભૂપતભાઈ દ્વારા ટિકિટ આપવા શહેર ભાજપ પ્રમુખને દબાણ કર્યું હોવાની પણ વાત સામે આવી અને બંને વચ્ચે પછી બોલાચાલી થઈ અને હુમલો થયો। મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે એવી પણ વાત અહીંયા કરવામાં આવી છે ભાજપના પ્રમુખ દ્વારા। પરંતુ ચર્ચા એ કરવી છે કે જે પાર્ટી કાયદો અને વ્યવસ્થાને લઈને વાત કરે છે, શિસ્તબદ્ધ પાર્ટી છે, શિસ્તને લઈને સૌથી વધારે ચર્ચાઓ થાય છે અને નિવેદનો આપવામાં આવે છે કે પાર્ટીનું જે એવું કહી શકાય કે પાર્ટીના જે મોટા નેતાઓ નિર્ણય લેશે, જે ઉચ્ચ કક્ષાના નેતાઓ નિર્ણય લેશે અને એ જ નિર્ણયને સર્વોપરી માનવામાં આવતું હોય છે।
પાર્ટીમાં કોઈ બબાલ નથી થતી, શિસ્તબદ્ધ પાર્ટી છે, તો પછી આ આખો મામલો કેવી રીતે સામે આવી રહ્યો છે એ પણ એક વિષય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.